જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે, તેનું જીવન ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય, તેમના જીવનમાં કોઈ ચિંતા ન રહે અને ભગવાન શિવની કૃપા તેમના પર સદાય વરસતી રહે. પ્રિય દર્શકો, આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે. તો ચાલો એક રસપ્રદ, શિક્ષાસ્પદ અને આધ્યાત્મિક કથા શરૂ કરીએ. કૈલાશ પર્વતની પવિત્ર શિખરો ઉપર, જ્યાં ચંદનની સુગંધ અને ગંગાનો મધુર નાદ હવામાં ગુંજતો હતો, ભગવાન શિવ અને માતા પાર્વતી વિરાજમાન હતા. એક દિવસ માતા પાર્વતી, જેમનું હૃદય જગતના કલ્યાણ માટે હંમેશા ઝંખતું હોય, શિવજીની સમક્ષ નમ્રતાથી બોલ્યા, હે મહાદેવ, આપ જગતના સર્જનહાર અને સર્વજ્ઞ છો. મનુષ્યનું જીવન ભાગ્યના હાથમાં રમતું હોય છે. કહે છે કે ભાગ્ય એટલું બળવાન છે કે તે રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. પરંતુ હે પ્રભુ, શું ખરેખર ભાગ્ય બદલી શકાતું નથી? શું મનુષ્ય પોતાના પ્રયત્નોથી ભાગ્યને ટાળી શકે છે? કૃપા કરીને મને એવી કથા કહો જે ભાગ્યની શક્તિ અને મનુષ્યના પ્રયાસોની મર્યાદા સમજાવે. શિવજી, જેમનો ચહેરો શાંતિ અને જ્ઞાનના દિવ્ય અજવાળાથી ઝળહળતો હતો, મૃદુ હાસ્ય સાથે બોલ્યા, હે પાર્વતી, તું હંમેશા મનુષ્યના ઉદ્ધાર માટે ચિંતન કરે છે. આવ, હું તને એક એવી કથા કહું જે ભાગ્યની અટલ શક્તિ અને મનુષ્યના ઘમંડની હાર દર્શાવશે. આ કથા એક પંડિત, તેના પુત્ર અને એક નિર્દોષ કન્યાની છે, જેના ભાગ્યને બદલવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. પ્રાચીન કાળમાં ઉજ્જૈન નગરીની નજીક ગંગાના પવિત્ર કિનારે એક નાનું ગામ આવેલું હતું. આ ગામમાં વિદ્વાન પંડિત નારાયણ અને તેમની ધર્મપરાયણ પત્ની સરસ્વતી રહેતા હતા. સરસ્વતી ધર્મ અને આસ્થામાં ઊંડો વિશ્વાસ રાખતી હતી, પરંતુ તેમના જીવનમાં એક દુઃખ હતું. તેમને કોઈ સંતાન નહોતી. ગામના લોકોમાં એક શિવભક્ત સાધુની ચર્ચા હતી, જે ત્રિકાળદર્શી હતા. તેઓ દૂર દૂરથી આવતા લોકોનું ભાગ્ય વાંચી તેમના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન આપતા. ગામના લોકોની વાત સાંભળી નારાયણ અને સરસ્વતીએ નક્કી કર્યું કે તેઓ આ સાધુના દર્શન કરશે. એક સવારે બંને પતિ પત્ની શિવભક્ત સાધુના આશ્રમે પહોંચ્યા. આશ્રમ ગંગાના કિનારે શાંત અને પવિત્ર વાતાવરણમાં આવેલો હતો. બંનેએ સાધુને પ્રણામ કર્યા અને રડવા લાગ્યા. સાધુએ નમ્રતાથી પૂછ્યું, બેટા, આટલું દુઃખ શું છે? મને તમારી વાત કહો, હું કોઈ ઉપાય જરૂર શોધીશ. નારાયણે રડતા રડતા કહ્યું, મહાત્માજી, અમને સંતાન નથી. આ દુઃખ અમને દરરોજ અંદરથી ખાઈ જાય છે. અમે તમારી ત્રિકાળદર્શી શક્તિની ચર્ચા સાંભળી છે. કૃપા કરીને અમારું ભાગ્ય જુઓ અને કહો કે શું અમને સંતાન સુખ મળશે? સાધુએ શાંત ચિત્તે તેમનું ભાગ્ય જોયું. ત્યારબાદ તેમણે આશ્રમના શિવ મંદિરમાંથી 2 સફરજન લાવીને સરસ્વતીને આપ્યા અને કહ્યું, બેટી, આ બંને સફરજન તમે પતિ પત્ની ખાઈ લો. શિવજીની કૃપાથી તમને નિશ્ચિત સંતાન પ્રાપ્તિ થશે. બંને સાધુને પ્રણામ કર્યા અને આનંદથી ઘરે પાછા ફર્યા. થોડા મહિનાઓ પછી શિવજીની કૃપાથી સરસ્વતી ગર્ભવતી થઈ. 1 વર્ષ પછી તેમના ઘરે સુંદર પુત્રનો જન્મ થયો. નારાયણ અને સરસ્વતી આનંદથી ઝૂમી ઉઠ્યા. નારાયણે પોતાની પત્નીને કહ્યું, આવ, આપણે સાધુજીને આશ્રમ પર આમંત્રણ આપીએ અને તેમની સેવા કરીએ.
તેમણે સાધુને ઘરે બોલાવ્યા, તેમનું સ્વાગત કર્યું અને પુત્રનું નામકરણ કરાવ્યું. સાધુએ બાળકનું નામ અર્જુન રાખ્યું. નારાયણે ઉત્સાહથી પૂછ્યું, મહાત્માજી, કૃપા કરીને અર્જુનનું ભાગ્ય જુઓ. અમારો પુત્ર જીવનમાં શું કરશે? સાધુએ હસીને કહ્યું, બેટા, હજી બાળક નાનું છે. જ્યારે તે 8 વર્ષનો થાય ત્યારે તેને મારી પાસે લઈ આવજે. હું તેનું ભાગ્ય જરૂર જોઈશ. આમ કહીને સાધુ આશ્રમે પાછા ફર્યા. સમય વીતતો ગયો અને અર્જુન 8 વર્ષનો થયો. એક દિવસ નારાયણ પોતાના પુત્રને લઈને સાધુના આશ્રમે પહોંચ્યો. આશ્રમમાં લોકોની ભીડ હતી. દરેક પોતાનું ભાગ્ય જાણવા આવ્યું હતું. નાનો અર્જુન આશ્ચર્યથી બધું જોતો હતો. તેણે પોતાના પિતાને પૂછ્યું, પિતાજી, આ બધું શું થઈ રહ્યું છે? નારાયણે સમજાવ્યું, બેટા, આ સાધુજી ત્રિકાળદર્શી છે. તેઓ લોકોનું ભાગ્ય વાંચીને તેમના ભવિષ્યની વાત કરે છે. અર્જુન ઉત્સાહથી સાધુ પાસે ગયો અને બોલ્યો, મહાત્માજી, મારું પણ ભાગ્ય જુઓ ને. સાધુએ પહેલાં તો ના પાડી, પરંતુ બાળકની નિર્દોષ જીદ જોઈને તેમણે હસીને કહ્યું, ઠીક છે બેટા, આવ મારી પાસે બેસ. સાધુએ પોતાના પવિત્ર ગ્રંથ ખોલ્યા, અર્જુનનો લલાટ જોયું અને ગણના શરૂ કરી. ગણના કરતાં જ સાધુનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે જોયું કે અર્જુનનો વિવાહ એક નીચ કુળની કન્યા સાથે લખાયેલું છે. આ જાણીને સાધુ ચિંતામાં પડ્યા. નારાયણ એક ઉચ્ચ કુળનો બ્રાહ્મણ હતો અને તેના પુત્રનું નીચ કુળની કન્યા સાથે લગ્ન થાય તો સમાજમાં તેની બદનામી થશે. સાધુએ વધુ ઊંડાણથી ગણના કરી અને જાણ્યું કે ગંગાના કિનારે ઘણા કોસ દૂર એક માછીમારના પરિવારમાં 5 પુત્રીઓ છે. તેમની 5મી પુત્રી, જેનું નામ શકુંતલા છે અને જે હજી માત્ર 3 વર્ષની છે, તેની સાથે અર્જુનનું લગ્ન લખાયેલું છે. સાધુએ આ બધું નારાયણને કહ્યું. નારાયણ ગુસ્સાથી બોલી ઉઠ્યો, મહાત્માજી, આ શું કહો છો? હું મારા પુત્રનું આવું ભાગ્ય કેવી રીતે સ્વીકારું? હું એક બ્રાહ્મણ છું અને મારા પુત્રના લગ્ન માછીમારની પુત્રી સાથે? હું આ ભાગ્ય બદલી નાખીશ. આજે હું જોઈશ કે ભાગ્ય મોટું કે હું. નારાયણે નિશ્ચય કર્યો કે તે અર્જુનનું ભાગ્ય બદલશે. તે ગંગાના કિનારે માછીમારના ગામે પહોંચ્યો. ત્યાં તેણે માછીમારને શોધી કાઢ્યો અને તેની સાથે વાતચીત શરૂ કરી. માછીમારે નારાયણનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને કહ્યું, પંડિતજી, તમે મારી ઝૂંપડીમાં પધાર્યા, આ મારું સૌભાગ્ય છે. નારાયણે ચતુરાઈથી વાત શરૂ કરી. હે માછીમાર, મને ખબર પડી છે કે તારા ઘરે 3 વર્ષની એક પુત્રી છે, જેનું નામ શકુંતલા ખરું? માછીમારે હા પાડી. નારાયણે આગળ કહ્યું, મારા ગુરુ ત્રિકાળદર્શી છે. તેમણે મને કહ્યું છે કે જ્યાં સુધી આ પુત્રી તારા ઘરે રહેશે ત્યાં સુધી તને પુત્ર પ્રાપ્તિ નહીં થાય. જો તું શકુંતલાને મને સોંપી દે તો હું તેનું પાલન પોષણ કરીશ અને તેનું લગ્ન પણ કરાવીશ. માછીમાર, જે પુત્રની ઝંખનામાં હતો, તે નારાયણની વાતમાં આવી ગયો. તેણે નાની શકુંતલાને નારાયણને સોંપી દીધી. નારાયણ મનમાં ખુશ થયો. વિચારતો હતો કે તેણે ભાગ્યને હરાવી દીધું, પરંતુ તેને શકુંતલાને મારવાનો ડર હતો, કારણ કે તેને બાળ હત્યાનું પાપ લાગે. તેણે એક યોજના ઘડી. તે એક લુહાર પાસે ગયો અને એક નાનું લાકડાનું બોક્સ બનાવડાવ્યું. તેમાં શકુંતલાને સુવડાવી તે બોક્સને ગંગામાં પ્રવાહિત કરી દીધું. નારાયણે વિચાર્યું, આ બોક્સ થોડે દૂર જશે અને ડૂબી જશે. આ રીતે હું બાળ હત્યાના પાપથી બચી જઈશ અને મારા પુત્રનું ભાગ્ય પણ બદલાઈ જશે. નારાયણ ઘરે પાછો ફર્યો. એમ વિચારતો કે તેણે ભાગ્યને જીતી લીધું, પરંતુ શિવજીની લીલા કોણ ટાળી શકે?
શકુંતલાના ભાગ્યમાં જીવન લખાયેલું હતું. ગંગાજીએ તે બોક્સને ડૂબવા ન દીધું, પરંતુ તેને વહેતું રાખ્યું. બોક્સ ગંગાના પ્રવાહ સાથે દૂર એક ગામના કિનારે અટકી ગયું. તે ગામમાં એક દયાળુ પંડિત નામે વિશ્વનાથ રહેતા હતા. વિશ્વનાથ અને તેમની પત્ની લક્ષ્મી પણ સંતાનહીન હતા અને તેઓ ગંગાજી પાસે રોજ સંતાન માટે પ્રાર્થના કરતા. એક સવારે વિશ્વનાથ ગંગામાં સ્નાન કરવા ગયા ત્યારે તેમની નજર બોક્સ પર પડી. તેમણે તે ખોલ્યું અને અંદર એક સુંદર નાની બાળકીને જોઈ. શકુંતલા પોતાનો અંગૂઠો ચૂસી રહી હતી અને તેનો નિર્દોષ ચહેરો જોઈને વિશ્વનાથનું હૃદય ઓગળી ગયું. તેમણે વિચાર્યું, ગંગાજીએ મારી પ્રાર્થના સ્વીકારી. આ બાળકી મારી પુત્રી છે. તેમણે શકુંતલાને ઘરે લઈ જઈ પત્ની લક્ષ્મીને બતાવી. લક્ષ્મી આનંદથી ઝૂમી ઉઠી અને બોલી, આ તો ગંગાજીનો ચમત્કાર છે. આજથી આ આપણી પુત્રી છે. વિશ્વનાથ અને લક્ષ્મીએ શકુંતલાનું પાલન પોષણ પ્રેમથી કર્યું. તેમણે તેને સંસ્કાર, શિક્ષણ અને પ્રેમ આપ્યો. જેમ જેમ શકુંતલા મોટી થતી ગઈ તેમ તેમ તેની સુંદરતા વધતી ગઈ. તે એટલી સુંદર હતી કે લોકો તેને અપ્સરા સમાન ગણતા. ગામના લોકો તેની નમ્રતા અને બુદ્ધિની પ્રશંસા કરતા. સમય વીતતો ગયો અને શકુંતલા લગ્નની ઉંમરે પહોંચી. એક દિવસ લક્ષ્મીએ વિશ્વનાથને કહ્યું, સ્વામી, આપણી દીકરી હવે મોટી થઈ છે. આપણે તેના માટે યોગ્ય વર શોધવો જોઈએ. વિશ્વનાથે સંમતિ આપી અને શકુંતલા માટે વર શોધવા નીકળ્યા. તેઓ ઉજ્જૈન નગરી પહોંચ્યા, જ્યાં તેમણે નારાયણના પરિવાર વિશે સાંભળ્યું. લોકોએ કહ્યું, પંડિત નારાયણનો પરિવાર ખૂબ સંસ્કારી છે અને તેમનો પુત્ર અર્જુન લગ્નની ઉંમરનો છે. તે તમારી પુત્રી માટે યોગ્ય વર છે. વિશ્વનાથ નારાયણના ઘરે ગયા અને શકુંતલાના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. નારાયણ, જેને લાગ્યું કે તેણે ભાગ્યને હરાવી દીધું છે, તે આનંદથી બોલ્યો, આ તો સારી વાત છે. એક બ્રાહ્મણની પુત્રી મારા પુત્રની પત્ની બનશે. હું તૈયાર છું. લગ્નની તારીખ નક્કી થઈ અને વિશ્વનાથ ખુશીથી ઘરે પાછા ફર્યા. લગ્નનો દિવસ આવ્યો. નારાયણે પોતાના પુત્ર અર્જુન સાથે જાન લઈને વિશ્વનાથના ગામે પહોંચ્યા. તે મનમાં વિચારતો હતો, મેં મહાત્માજીની ભવિષ્યવાણી ખોટી પાડી. આજે મેં મારા પુત્રનું ભાગ્ય બદલી નાખ્યું. પરંતુ શિવજીની લીલા કોણ ટાળી શકે? શકુંતલા, જેને નારાયણે ગંગામાં વહાવી દીધી હતી, તે જ આજે વિશ્વનાથની પુત્રી તરીકે અર્જુનની દુલ્હન બની રહી હતી. લગ્ન થયા અને શકુંતલા નારાયણના ઘરે વહુ બનીને આવી. અર્જુન શકુંતલાની સુંદરતા અને નમ્રતાથી ખુશ હતો. નારાયણ પણ ખુશ હતો. એમ વિચારતો કે તેણે ભાગ્યને હરાવ્યું. પરંતુ એક દિવસ અર્જુનને કામ અર્થે બહાર જવું પડ્યું. નારાયણે શકુંતલાને લઈને સાધુના આશ્રમે જવાનું નક્કી કર્યું, જેથી તે સાધુને પોતાની જીતની વાત કરી શકે. આશ્રમે પહોંચીને નારાયણે ગર્વથી કહ્યું, મહાત્માજી, મેં ભાગ્ય બદલી નાખ્યું. મારા પુત્રના લગ્ન એક બ્રાહ્મણની પુત્રી સાથે થયા છે. સાધુએ હસીને શકુંતલા તરફ જોયું અને કહ્યું, બેટા, આ શકુંતલા જ છે જેને તે ગંગામાં વહાવી દીધી હતી. નારાયણ ચોંકી ગયો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે શકુંતલાને પૂછ્યું, દીકરી, તું વિશ્વનાથની એકમાત્ર પુત્રી છે ને? શકુંતલાએ નમ્રતાથી જવાબ આપ્યો, ના પિતાજી, મારા જન્મદાતા માતા પિતાએ મને 3 વર્ષની ઉંમરે ગંગામાં વહાવી દીધી હતી. વિશ્વનાથ અને લક્ષ્મીજીએ મને દત્તક લઈને નવું જીવન આપ્યું. નારાયણનું હૃદય ધડાકા કરવા લાગ્યું. તેને સમજાઈ ગયું કે તે ભાગ્યને નહીં હરાવી શકતો. તેને શકુંતલાથી છુટકારો મેળવવો હતો. એટલે તેણે બીજી યોજના ઘડી
તેણે શકુંતલાને કહ્યું, દીકરી, જો તું પુત્ર પ્રાપ્તિ મેળવવા માંગે છે તો મારી સાથે સમુદ્ર કિનારે ચાલ. બંને સમુદ્ર કિનારે પહોંચ્યા. નારાયણે પોતાની અંગૂઠી બતાવી તેને સમુદ્રમાં ફેંકી દીધી અને કહ્યું, દીકરી, જ્યાં સુધી તને આ અંગૂઠી ન મળે ત્યાં સુધી તું ન તો તારા પિતાના ઘરે જઈ શકે ન મારા ઘરે. જો તું આ અંગૂઠી વિના આવી તો તું તારા પતિને ગુમાવી દઈશ. જ્યારે અંગૂઠી મળે ત્યારે જ તું ઘરે આવજે. આમ કહીને નારાયણ ઘરે પાછો ફર્યો. એમ વિચારતો હતો કે હવે શકુંતલા ક્યારેય પાછી નહીં આવે. શકુંતલાએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ અંગૂઠી ન મળી. નિરાશ થઈને તે એક રસ્તે આગળ વધી, કારણ કે તે ના તો પોતાના દત્તક માતા પિતા પાસે જઈ શકતી, ના અર્જુનના ઘરે. રસ્તામાં તેને એક રાજપૂત પરિવાર મળ્યો જે પોતાના ગામ જઈ રહ્યો હતો. રાજપૂતની પત્નીએ શકુંતલાને એકલી જોઈને પૂછ્યું, દીકરી, આ જંગલમાં તું એકલી કેમ ફરે છે? અહીં જંગલી જાનવરોનો ભય છે. શકુંતલાએ રડતા રડતા કહ્યું, મારું આ દુનિયામાં કોઈ નથી, હું દુઃખની મારી છું. રાજપૂતની પત્નીનું હૃદય ઓગળી ગયું. તેમણે કહ્યું, દીકરી, અમારી સાથે ચાલ, અમે તને આશરો આપીશું. શકુંતલા રાજપૂત પરિવાર સાથે તેમના ગામે ગઈ અને તેમણે તેને ઘરે રસોઈ બનાવવાનું કામ સોંપ્યું. આશ્ચર્યની વાત એ હતી કે આ રાજપૂત નારાયણનો ઘનિષ્ઠ મિત્ર હતો. થોડા સમય પછી અર્જુન ઘરે પાછો ફર્યો. તેણે પોતાના પિતાને શકુંતલા વિશે પૂછ્યું. નારાયણે જૂઠું બોલ્યું. બેટા, ગંગામાં સ્નાન કરતી વખતે શકુંતલા ડૂબી ગઈ. અર્જુન દુઃખી થયો, પરંતુ તેને આગળ વધવું હતું. બીજી તરફ નારાયણને બીજા એક પંડિતે પોતાની પુત્રીના લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. નારાયણે કહ્યું, અમે લગ્ન માટે તૈયાર છીએ, પરંતુ પહેલાં હું તમારી પુત્રીને જોઈશ. તેને ડર હતો કે કદાચ શકુંતલા ફરીથી તેના પુત્રના જીવનમાં ન આવે. નારાયણ અર્જુનને લઈને તે પંડિતના ગામે ગયો. રસ્તે તેણે નક્કી કર્યું કે તે પોતાના રાજપૂત મિત્રના ઘરે થોડીવાર રોકાશે. આ દરમિયાન શિવજીની લીલા ચાલી રહી હતી. નારાયણે સમુદ્રમાં ફેંકેલી અંગૂઠી એક માછલીએ ગળી લીધી હતી. એક માછીમારે તે માછલીને પકડી અને તેને રાજપૂતના ગામમાં વેચવા લઈ ગયો. રાજપૂતને માછલી ખૂબ પસંદ હતી, એટલે તેણે તે માછલી ખરીદી અને શકુંતલાને આપી. દીકરી, આ માછલી રાંધી દે. શકુંતલા, જે માછલી ખાતી ન હતી, તેણે રાજપૂત માટે માછલી રાંધવાનું શરૂ કર્યું. જ્યારે તેણે માછલી કાપી ત્યારે તેના પેટમાંથી નારાયણની અંગૂઠી નીકળી. શકુંતલા તેને ઓળખી ગઈ અને આનંદથી ઝૂમી ઉઠી. તેને ખાતરી થઈ ગઈ કે હવે તે પોતાના ઘરે પાછી ફરી શકશે. જે દિવસે શકુંતલાએ અંગૂઠી મેળવી તે જ દિવસે નારાયણ અને અર્જુન રાજપૂતના ઘરે પહોંચ્યા. રાજપૂતે તેમનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. તેણે શકુંતલાને બોલાવી. દીકરી, અમારા મિત્રો માટે પાણી લઈ આવ. શકુંતલા પાણી લઈને આવી. નારાયણે તેને જોઈ અને તેનું હૃદય ધડાકા કરવા લાગ્યું. અર્જુને પણ શકુંતલાને ઓળખી લીધી અને ગુસ્સાથી બોલ્યો, પિતાજી, તમે મને કહ્યું હતું કે શકુંતલા મરી ગઈ. તે તો જીવે છે. તમે મને જૂઠું બોલીને બીજા લગ્ન કેમ કરાવવા માંગો છો? નારાયણનું માથું નમી ગયું. તે શરમથી ભરાઈ ગયો. તેણે બધાની સામે આખી વાત કહી. કેવી રીતે તેણે શકુંતલાને ગંગામાં વહાવી અને પછી અંગૂઠી ફેંકી તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો. તે રડતા રડતા બોલ્યો, મને ઘમંડ થઈ ગયું હતું કે હું ભાગ્ય બદલી શકું, પરંતુ શિવજીની લીલા સામે હું હારી ગયો. જે ભાગ્યમાં લખાયેલું હતું તે જ થયું. નારાયણે શકુંતલા અને અર્જુન પાસે માફી માંગી. તેમણે શકુંતલાને આદરપૂર્વક ઘરે લઈ જઈ અને તેની વહુ તરીકે સ્વીકારી. કથા પૂરી કરીને શિવજીએ પાર્વતીને કહ્યું,
હે પાર્વતી, ભાગ્ય એટલું બળવાન છે કે તેને કોઈ ટાળી શકતું નથી. મનુષ્ય પોતાના પ્રયાસો કરે છે, પરંતુ જે વિધાતાએ લખ્યું છે તે અટલ છે. નારાયણે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ શકુંતલા અને અર્જુનનું લગ્ન થયું જ. મનુષ્યે ભાગ્ય સાથે સંઘર્ષ ન કરવો જોઈએ, પરંતુ તેને સ્વીકારી ધર્મ અને સત્યના માર્ગે ચાલવું જોઈએ. જે મનુષ્ય શિવજીના શરણે જાય છે તેનું ભાગ્ય તેને સુખ અને શાંતિ તરફ લઈ જાય છે. પ્રિય દર્શકો, આ કથામાંથી આપણે શીખીએ છીએ કે ભાગ્યને કોઈ બદલી શકતું નથી. મનુષ્યએ પોતાના કર્મો પર ધ્યાન આપવું જોઈએ અને શિવજીની શરણે જવું જોઈએ. જો તમને આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને આવી આધ્યાત્મિક અને પ્રેરણાદાયી કથાઓ સૌથી પહેલાં મળે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે. ફરી એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો અને આ વિડીયોને તમારા પ્રિયજનો સાથે શેર કરો. આવી જ રસપ્રદ અને પ્રેરણાદાયી કથાઓ માટે અમારી ચેનલ સાથે જોડાયેલો રહો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.